સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આગ લાગતા દોડધામ મચી। કેફે ધી મીટમાં આગ શોર્ટ સર્કિટ હતી કે કોઈ કારણ જાણી શકાયું નથી, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। મારું નામ છે સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ, મજુરા ફાયર સ્ટેશન। હવે આગ કઈ જગ્યા કઈ હોટલમાં આગ લાગી હતી, શું કર્યું? હવે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં સેકન્ડ ફ્લોર પર આગ લાગેલી હતી। કેફ ડેમિટમાં આગ લાગેલી હતી અને ફ્રેન્ચ ફ્રાઈઝનું મશીન હતું, એમાં શોર્ટ સર્કિટ થયેલી હતી। તો અમારું વેસ્ટુ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશન ઘટનાસ્થળે આવ્યા એ પહેલાં ત્યાંના કર્મચારીએ એક્સયુઝર યુઝ કરી આગ ખોલવી નાખેલી હતી અને અહીંયાના લોકોને અમે મોકડ્રીલ કરાવેલ અને એક્સયુઝરની તાલીમ આપેલ કે તેનો યુઝ કરી આ લોકોએ આગ પર કાબૂ કરેલ છે। કેવી રીતે આ લોકોએ ટ્રેનિંગ આપેલી? અહીંયા અમે ટ્રેનિંગ આપતા રહીએ છીએ। જે રીતે જે કર્મચારીઓ હોય છે અમે એમને પ્રોપરલી જાતે જ કે રીતે એક્સયુઝર યુઝ કરવાનું છે ખોલીને બતાવીએ છીએ ને એ લોકો બી ખોલીને યુઝ કરે છે। તો આજે એ રીતનું અમે એ લોકોને બતાવ્યું, તો આજે આ લોકો જાતે જ આગ પર કાબૂ મેળવીએ છીએ કઈ જાન હતી ને કોઈને કંઈ જાનહાનિ થઈ નથી। શું મેસેજ આપવા માંગો છો? મેસેજ તો એ જ આપવા માગું છું કે જે રીતે અમે બધા જગ્યા પર અમે મોકડ્રીલ કરીએ છીએ, ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ અને લોકોને એક્સયુઝર કેવી રીતે યુઝ કરવાનું બતાવીએ છીએ, તો આ જ રીતે તમે પણ એક્સયુઝર યુઝ કરીને આગ પર કાબૂ કરશો તો ફાયરને સહાય રહેશે।